નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહિયોલ ખાતે આવેલ ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આગની ઘટનાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીડિંગ ફાયરમેન પારગી દિલીપભાઈ પટેલ પાર્થ અને નિકુંજભાઈ પટેલ તરફથી ખૂબ જ સુંદર બચાવની કામગીરી કરવામાં આવી હતી. આ મોક ડ્રીલ બાદ ત્યાંના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફ્ટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં BA મહિડા, DPO ડિઝાસ્ટર અરવલ્લી, મોડાસા નગરપાલિકા ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિકા CHO અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. DPO દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઇન ડિપાર્ટમેન્ટની જાણ કરવી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું તથા 1077 હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં કંપનીના તમામ કર્મચારીઓ જોડાયા હતા અને સફળતાપૂર્વક બચાવીને મોકડ્રીલ પૂર્ણ કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.